એક થી ઝાડ લાગી ગઈ પેટમાં. ત્યાં જઈને કોણી મારી કૂદો હું. અરે કે અમને રાજાએ રાજી કર્યા હતા કે જેને આપ્યા તમારો બાપ થપાટ મારીને લઈ લે. પણ આ બેયનો જવાબ છે કે થપાટ મારીને અત્યારે ભલે લઈ લે પણ આ જે કૂદી લેવું ઈ પાછું લઈ શકશે ખરા? આ જે મોજ કરી લેવું, આ તાળી પાડી લેવું ઈ કોઈ લઈ શકશે ખરા? મંડપ વાળા મંડપ ની વ્યાજ આવે, માઇક વાળા માઇક ની વ્યાજ આવે. પણ આ જે તલવારની થાપીઓ આવી છે, આપણે બે તાળીઓ પાડી લીધી, ઈ કોઈની કેવડ ખરી લઈ જાહે? કાલ માયા આયર પાસે કાંઈ ન હોય પણ આ સ્વાહા કરવી ક્યાં કોઈ લઈ જવાના છે મારા પાસે? ઈ ભરોસો હોવો જોઈએ. એમ રાજા છે ઈ મુરલીધર છે, આપણે એના સફાઈ કરવા વાળા છે. આ એક એક જોડી કાયા રૂપી આપી છે અને હો હોના મોર જેવા આપ્યા છે મારા બાપ. આમાં બહેણું ભરાય એટલી મારી લેજો. પણ કોક દી ભાવે કભાવે એના હકત લઈ લ્યો તો મેળ આવે. વાત આ છે ભાઈ. હો વરહના હોના મોર કાયા રૂપિયા એક એક જોડી લુગડા છે. આયા તમે ન બદલાવી શકો. આ એક જોડીમાં રોડવાનું છે બાપ. હા એ આમાં બહેણું મારી લેજો, બહુ મોજ આવશે.
જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું. જો આને 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 ત્રિવેણી સંગમ કહે. વાણીનો, પાણીનો ને પરસેવો. એક અંદરથી વરસાદ આવે, એક ઉપરથી આવે અને એક સીધો. આ ત્રણે ભેગું થાય. અત્યારે રેડી થયો. આ લ્યો એટલે હારો મેં આવ્યો કે એક રેડી આવી ગયો. એમ આપણને આમ અંદર પોળની રેડી આવવી જોવે. અમુક ને વરસાદ પડે પણ એ કોરા બેઠા ભલે ની કે પણ પાકતી મળે છે તો બોધે તાર બાપા એ નહીં ભરોસો જ નહીં. ભલે ને સાંભળે તારે પડે પણ એ ડોકો મારશે એ હું તારો કવો છે એ આડાડાર કરી કહીને દાટા મેળ્યા. અમુક અમુક માણસને તો વાતો છે. અને એ ન હોય તો આપણે મેળે ન હોય એ જરૂરી. અને ત્રીજી વાત હજી સુધી જે કે મને ખબર જ નથી પડે સારું કેવું કેવું મોડું કોણ એ નક્કી જ નથી. તમે કોણ છો એના ઉપર આધાર છે. તમને એમાં મજા આવે. આપણે જે અમુક અમુક 18 લાડવા ખાઈ તું મોડા હોય આપણને ડાયાબિટીસ એમ થોડી કે માળે ના ના એને બહુ કોઈથી પેટમાં નથી. અને તું 2 તાંહળી પી જ ઘીરે નથી પોગાયા. ઊભી રાખો હું બધા બેન ના પાડતો તાણ કરે તાંહળી 2 આપણને ન હદ એનો અર્થ નથી કે એની ભેંસ સારું ખાય. આપણને ક્યાં આનંદ આવે. આગળ જે હતા એને કોને કેમાં આનંદ આવ્યો. વિભીષણને શું કામ આમાં આનંદ આવ્યો. ભાઈએ એક બહુ સરસ વાત કરી તો બધાય કરવા હતા કે ભરોસો એને કહેવાય કે વિભીષણને લંકા ઉપર વિજય કર્યા પહેલા ગાદી આપી દીધી. આ એ લંકેશ. પછી ભગવાનને કોઈ પૂછે છે તો પ્રભુ ઉતાવળ કરી ગયા તમે કે કેમ કે આચાર્ય વિભીષણ આવ્યો આપના શરણે આપ એને સ્વીકાર્યો અને કાલ રાવણ આવી જાય તમારા શરણે. અમને તમારા સ્વભાવની ખબર છે. તમે એને ક્ષમા કરી ગયો. કાલ આવી જાય અને એને તમે ક્ષમા કરી ગયો તો પછી તમે વિભીષણનું શું કરશો. ત્યારે ભગવાન રામ શું બોલ્યા ખબર. હું એને મારી અયોધ્યા આપી દઈ પણ રાવણને આવવા તો ગયો. રામે એમ નથી કીધું મારે ભરતને પૂછવું પડે અત્યારે આપણી પાસે નથી. એટલે વાત આ છે કે જ્યાં પૂર્ણ ભરોસો હશે. ભગવાન જમતા હતા દ્વારકા. અષ્ટપટરાણી સત્યભામાં સૂર્યમાં સોળી સોળી દેતા હતા. વૃક્ષમણી વીજળો નાખતા હતા. અને એમાં એ 8 રાણીઓને ધક્કો કૂબજ્યા ને કીધું કહીને ચલો મારી ભગવાનની પાસે દોટ દીધો. પણ હજી આમ જરૂખે પહોંચે એ પેલા પાછા વળે બેસી ગયા. લાવ ઓલી બાઈ કે ના ધોળી નાખ્યું. ક્યાં જાતા થાય ક્યાં. રાધા યાદ આવ્યા, ગોકુળ યાદ આવી. તો દોટ કેમ દીધી કેમ. વૃક્ષમણી છે ને સંપૂર્ણ શરણાગતિ છે. એને કીધું તમે જ્યારે જ્યારે કાંઈક હોય તો મોટું રહસ્ય હોય છે પ્રભુ મને કહો, અમને કહો. કાંઈ નથી, મારા ભગતને દુનિયા પાણા મારતી એ રાડ્યું નાખતો હતો. હે ગોળી, હે કૃષ્ણ. એટલે એની વારે જ આપે. ત્યાં તો પાછા કેમ ફરે? ત્યાં કે એની ધીરજ તૂટી, એને હામાં લીધા.
એટલે હું પાછો આવી આવ્યો. તો હવે તું લડી લે. હામાં ન લેવાય બાપ. એ તો હટાણું હરીની હાટડીનું હોય. જેનો શેઠિયો જ મોટો હોય એના દીકરાના વરા નો બગડે બાપ. હારો શેઠ આવી ગયો ને જાનમાં સાહેબ. આપણે જોતા બધા વડીલોએ જોયેલું છે ફલાણા ભાઈ. અને મને તો આનંદ એ છે નાના નાના હતા યાદ છે કે મોટા કહેવાતા ને એ પોર્ટફોલિયો હારે લેતા. અરે એ ક્યાં કરો. મને સાહેબ જે કઈ વાત બહુ ગમે છે કે આપણે કેટલા હારા હતા યાર. કોકના વરા હજારવા હાથો તૂટી જતા થાવ. ફલાણા ભાઈના જો નાનો માણા એને 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 કોણ ટૂપિયો આપે. અને એનો દીકરો ટૂપિયા વગરનો બાળવામાં હશે તો કાલ ધીકા થાય. લો હું લઈ આવું. અરે રે સાહેબ માંડવા વિશ્વ ટૂપિયો પહેરો તેથી વરની માને આંખમાં આહુડ આવી જાય. મારા દીકરાને તમે ઉજળો કર્યો. મારો ઠાકર મારો દ્વારકાધીશ તમને ઉજળા કરી દેખાડશે સાહેબ. કોકને ઉજળા કરશો ને તો એ 100% તમને ઉજળા કરી દેખાડશે. પણ અંદર વિચાર કોકને ઉજળા કરવાનો હોવો જોઈએ. નાના કરવાનો નહીં. જેને બીજાનું અંદર એ ભગવાન દેખાય. આપણે કહીએ કે આંધળાને આંખ્યું આપે, પાંગળાને પગ આપે. મને એકવાર ટીવીમાં ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તમે આ બધા કલાકારો બધા ગાય છે. મને આવી અંધશ્રદ્ધા ન હવે ફેલાવો. પગ ન હોય ને પગ મળી જાય, આંખું ન હોય ને આંખું મળી જાય. ત્યારે મેં જવાબ આપ્યો કે તમે સ્થૂળ શરીરની વાત કરતા હો એ બન્યું તો છે જ ક્યાંય. એ દેખતા થયા જ છે. પણ મેં કીધું તમે પ્રશ્ન કર્યો તમને હું આ રીતે કહીશ તો ગળા હેઠું નહીં ઉતરે. એટલે મેં સામે બીજો પ્રશ્ન કર્યો, અર્જુનને આંખો હતી કે નહીં? હતી એની. ભગવાને વિરાટ રૂપ દેખાડ્યું તો જોઈએ કે ના. પછી ભગવાને શું કર્યું? અર્જુનને દ્રષ્ટિ આપી. એ કઈ દ્રષ્ટિ? અત્યાર સુધી મારી આંખો તો હતી પણ હું ફલાણા ભાઈને આવા સમજતો થયો. હવે મારી ઉપર મારા ગુરુની કૃપા છે. હવે મારી દ્રષ્ટિ બદલી ગઈ છે. આ આંખો આપે સાહેબ. મારા પગ હતા પણ અત્યાર સુધી મારા કેળા જુદા હતા. મારા ગુરુની કૃપા થઈને હવે જે હું પંથે હાલું છું હવે મને સાચા પગ મળ્યા. અત્યાર સુધી મારું શરીર હતું પણ ડાઘ વાળું હતું. કોઢિયાને કાયા આપી દઈશ મારો નાથ. હવે જે હું બન્યો છું હવે તમે કેવા રંગના છો, કેવા કલરના છો, કેવા ડાઘ વાળા છો એ નહીં જોવે કોઈ. અસળો એનો ઓઢી લ્યો. બીજી વાત કરી કે જીવનમાં આપણે કવો ગાળતા હોય ને, કવો એમાં વળા બદલી વચમાં લાદો આવે હોય એ બુડા દે ખબડી જાય. પણ ખમતીનો ખેડો હોય ને એનો પ્રયાસ ન છોડે. ત્યાં થોડો ભાડિયો થઈ જાય એટલું બે ગાળ વધારે કાઢી આવે. અને ત્રીજી વાત હેઠે તળિયું હરખું આવી જાય એટલે હરખું પાણી આવી જાય પછી વળા ભલે ગમે એવા બદલ્યા હોય પણ પાણી આવી જાય પછી એક જીવનમાં નાનપણથી અત્યાર સુધી તો ઘણા વળા આવ્યા હોય પછી વળાને ન જોઈએ. ઓલાય મને આમ કીધું નહીં એ વળું વટી ગયા આપણે. હવે તું પાછો ન ફર ભલામાના. એમ કોઈ જિંદગીમાં કોઈ આપણને હેરાન કર્યા હોય એને જિંદગીમાં યાદ નહીં રાખવાના. બાપુ પ્રસંગ યાદ આવે. દેવીદાસ બાપુને મારી અને જોડી નાખીને આશ્રમ મૂકી ગયા. બે શિષ્ય હતા, ખાદુનો ભગત અને અમરમાં. ખાદુ ભગતે લાકડી લીધી અને અમરમાં એ કસોટો કે બાપુ હું આયરની દીકરી છું, મારા ગુરુ ઉપર કોઈ આવો ઘા કરે
હાદુલ ભગત તો બધું કરીને બેઠા. હાદુલ ભગતે કીધું કે બાપુ નામ આપો. કોણ હતા એ? ત્યારે દેવદાસ બાપુ શું બોલ્યા ખબર? બટા મને અણહારો નથી યાદ રહેતું. મને તો ટુકડા કોને આપ્યા છે ઈ ઘરની અણહારું યાદ છે. મારી ઉપર ઘા કોને કર્યા એની અણહારું મને યાદ નથી રહેતી. અને એટલું નહીં, અમરમાં કઈ કામ કરતા હતા ને, મર્યાદાનો ઓટલો છે તો કઈ થોડુંક વસ્ત્ર હરી ગયું. દેવદાસ બાપુની નજર પડી. નાક વળી આહુડા અમર બેઠા મૂકી કે બાપુ, કારણ કે આ ખંભામાં તાવેડી ઉપાડી ભાઠું પડી ગયેલો કે બેટા હવે મૂકી દે. બાપુ સર્વસ્વ સોંપી દીધું. એક ખંભામાં જ તમને ખબર પડી હતી. આ કાળજામાં કેટલા તમારા નામના લાગ્યા છે એ ક્યાં કોઈને ખબર છે? મારો કહેવાનો અર્થ જ્યાં દયા ફૂટે. સંતોએ આપણને ભજન કરતા શીખવાડ્યું છે. એક મારી વાત એ છે કે આ મંડળ ન હતો અહીં આપણે ભજન કેમ થાતી નથી. બસ સારું કોઈ પણ કરે. ત્રીજી વસ્તુ, સારી વસ્તુ વટ પાડવા માટે સહેજ પોતાનો વટ ઈશ્વર રાખે, બીજા ઉપર વટ ન પડાય. એટલે કોનબાઈ માના ભેળિયામાં લખ્યું છે ને, પોતા વટ પાડવા વાળી, બીજા ઉપર વટ પાડવા વાળી નહીં. પૂજ્ય મોરારી બાપુએ અર્થ કર્યો એનો કે હોનલમાં આભ કપાળી, પોતા વટ પાડવા વાળી. બીજા ઉપર વટ પાડવા વાળી નહીં કે મારે આશરે આવે એનો વટ રહી જવો જોઈએ, એનું ભલું થઈ જવું જોઈએ. પોતાનો વટ પાડવા. એમ આ મહાપુરુષો ઈશ્વર પાસે, ભગવાન પાસે એટલું જ માગે કે અમારી ભેળા રહે, એનું અભિરે ભરજે. નકર કાલ કોક એમ કહે કે આ એના ભાઈ બધો બધા, આ એની ભેળા બેહવા. જરાય આ ખોટું નથી કહેતો સાહેબ. એટલા વર્ષથી કરું છું, ખૂબ બધાને યાદ કરી કરું છું કે બધાએ આ યજ્ઞ ન કરી શકે તો હે મારા નાથ ભોળિયા, આમાં બધાનો ભાગ રાખજે. મારા સમાજનો 18 વર્ષનો છે. જ્યાં જ્યાંનો રોટલો ખાધો છે, જ્યાં જ્યાં ફર્યા છે, અરે મેં ભલે ન ખાધો હોય તો પણ અમારો જે કલાકાર, અમારો જે સાધુડો, જેના ઘરે જેના ઉતારા હોય એ બધાયનો તું અભિરે ભરજે. એટલે એક યજ્ઞ કરીએ પાર ન આવે, કારણ કે કેટલી ગયા હોય. એટલે આખો મહિનો જેવડી બેંક કવડું રાખવું પડે એમ આ સંતો પણ આપણી હાટું માળા કરે છે. સંતો હું કામ ભજન કરે છે? આપણી હાટું. જે હોય સીધા પગમાં પડતા હોય એના માટે માળા કરે છે. એના તો મહાપુણ્ય હતા એટલે તેને ભેગ પહેરાઈ ગયો છે. એનું પુણ્ય તો ત્યાં પૂરું થાય છે ને સાહેબ. તો જ હું છે ને આ કેડે હાલમાં તમારી ગાડીમાં ફાસ્ટેગ નું કાર્ડ જ ન હોય તો તમે ટોલ નાકો કેમ વધી શકો? આ તો ટોલ નાકા વધી ગયેલા છે. એને હવે નથી નડે એમ કાંઈ, પણ હવે જે કરે છે એ આપણા માટે કરે છે. એમ જેટલું સારું બીજા માટે થાય એટલું બધા કરીએ. ભાવથી ગામની અંદર જેટલા સારા કાર્યો થાય એ બધા કરીએ. સારું કાર્ય વટ કરવા માટે કોઈ તો એટલા વર્ષથી આ કીર્તિભાઈ આજે કીધું મને કે તમે એટલા વર્ષથી કે તમે કોઈ કીધું નહીં. ના ભાઈ, તમને ત્યાં લાગ્યું ને ઘર મારે જવું જોઈએ તો સાંભળી લે, હું તને કેટલો યાદ કરતો. આ તમને મન થાય એનું કારણ તમને નથી આવતું. હું કેટલો તમને તમને ઉપડવી જોઈએ ત્યાં. એટલે આવી રીતે અંદરથી પોરા ચડવો જો. અંદરથી પોરા કારે ચડે, આમેથી ઈ આપણને યાદ કરે. આવો આવો કેમ હમણાં દેખાતા નથી તમે? નકર થોડા અમારે ત્યાં આવો એમ કેવા આપણે પહોંચ્યા હોય તો. નકર તમે થોડા ભૂલા પીડ્યા લાગો. એટલે ભૂલા નથી પીડ્યા ભાઈ, હલવાના છે. બસ એવો જ મારો વાત કહેવાનો, બસ એવો ભાવ રાખ.
મને જેટલાની અણહારું યાદ છે ને એ બધાને યાદ કરું છું. મને મારો કહેવાનો અર્થ એટલે એવો બધાય આપણે યાદ કરતા રહીએ. છેલ્લી વાત આમ તો કરી નાખું. બાપુની ફરમાઈશ ભાઈ છે ને ફરક વાળી હોય. અરવિંદ બાપુને અમે કારણ કે કેટલા વર્ષથી અમે હારે પ્રોગ્રામ કરી છે. પહેલા અમારી જોડ હતી. પૂછતાય નહીં કોઈ. મસ્તરામ બાપુ ગોંડલિયા હતા તો ત્યારે સમાધિ થયા. પણ અરવિંદ બાપુનું મેં મોટરસાઇકલ લઈને ખેપું મારી ગયું છે પ્રોગ્રામિંગ. એક ગામમાં તો હું હુઈ ગયો ન ગયો ઓડિયન્સમાં બુલેટ ફર્યો. ઈટિયાના ભોકરવાના એના બુલેટ બધા મિત્રો સાંભળવા આવ્યા હોય ને બાજુના ગામમાં કે તમે ખોટું નામ નાખ્યું. એ પેલા એકવાર નાખેલું. હા વિજય લખાવી કે લખી રાખો તો તારે. હા મારા ભાઈ ભાઈ જ છો બધા. હું ગામમાં આવ્યો બોરડામાં હું કોઈ કાકો જ નહીં. આખું ગામ મારું કાકો. જે પ્રશ્ન છે આપણે બધાને કાકા જ કહેતા હોય. ઈ ઘર મોટું હોય કે કાકા જે હોય ઈ ઘર મોટું હોય. એટલે કાકા વાળું ઘર મોટું એમ. ભત્રીજા વાળું મોટું કારણ કે મોટા બાપુ દીકરા છે. વાળાના છોકરા આપણા બાપુ મોટા બાપુ કહેતા હોય. એટલે આપણે બહુ ધ્યાન રાખવું પડે. આપણે મોટા બાપના દીકરા છે. આપણો દ્વારકા વાળો આપણો મોટો બાપ છે સાહેબ. મારે કહેવાનો અર્થ એ છે. આ બહુ ઝીણી ઝીણી વાતો. દક્ષ રાજાએ યજ્ઞ કર્યો. વાત એ છે કોઈ પણ સારું કાર્ય છે એ ખોટો વટ પાડવા નહીં કરવાનો. દક્ષ રાજાએ યજ્ઞ કર્યો. યજ્ઞ એ માટે કર્યો કે દક્ષ એક પ્રકારની પોસ્ટ છે. એટલે પોસ્ટ મતલબ કે પદવી. દેવોના દક્ષ. એટલે એક સભામાં એ દક્ષ આવ્યા. હવે દક્ષના દીકરી સતી. એ સતી પાછા મહાદેવના પત્ની. એટલે દક્ષ છે એ સસરા છે ભોળાનાથ. તો એક સભામાં દક્ષ આમ આવ્યા. દેવોની સભા હતી. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા બેઠેલા. દેવતાઓ બેઠેલા. દક્ષ આવ્યા એટલે હડાપ દિન બધો ડાયરો ઉભો થઈ ગયો. આવતા રહ્યો આવતા રહ્યો. ભોળાનાથ ધ્યાનમાં બેઠેલા. હવે એને ખબર નહીં સસરાશ્રી આવ્યા. ભોળાનાથ ને આંખ બંધ. અને અભિમાની માણસ હોય ને એ કેટલા ઊભા છે એ ન જોવે. બેઠો પણ એને સામું જોવે. અડધાની મોટર પાસે આટલું કામ તમારે લેવું કેમ? એને ડેમમાં નાખી ત્યાં એટલે થોડું પાણી પોગે. ત્યાં તો વીહની નાખવી પડે ને આપણે. મોટું નાખ્યું પાવર દાદા ખાય. અમુક તો ડટ્ટા સડાવો તો ઉડી જાય. એટલે મહારાજ દક્ષ પધાર્યા એટલે બધા દેવતાઓ ઉભા થયા. ભોળાનાથને ખબર નહીં એટલે ઉભા ન થયા. દક્ષને ભોળાનાથ જ દેખાય કે બધા ઉભા થયા. મારો જમાઈ ઉભો નહીં. એ તો ભોળાનાથ મીટિંગ પતાવી નીકળી ગયા. પણ દક્ષે નક્કી કર્યું કે હવે હું પણ યજ્ઞ કરું. બધાને બોલાવું ના ત્રણને ન બોલાવું. એટલે એને યજ્ઞ કર્યો વટ રાખવા. ના જો દક્ષ જેવા નહીં તો આ યજ્ઞ જેવું કાર્ય વટ
હેરાન કરી દેતો હોય. આપણે તો માણસ બધાને કીધો, ભોળાનાથને એને ન કીધું. પછી બસ બધા થાય કેવું ખબર, આપણે હાવ નજીકના ને આપણે કઈ ખેડામાં લેવાનું થાય ન બોલતા હોય ને, આવું હોય ને ખોટું કાઢ નાખો જો કે આપણે સામે આપણે જેને સમજણ પડે એમ. એની ઘેરે પ્રસંગ હોય ને એટલે અમુક સાઈન આપણા ફળિયા મોટરસાયકલ તમે નથી આવતા એટલે આપણે કેવું પડે તમે જાવતા છો ને એટલે અમે નથી આવતા. તમે ત્રણ જો હજળ થયા હોત તો અમે ન હોય એવું લાગે તમને. 5 જણા જેમ કીધું ભૂંડો લાગે અને પેલા લાવવા પડે. હાલ અમે આવી હું ન આવે આવું કેનારાને પાછું જન્મવું પડશે વિચારોથી. બેઠો છું બરાબર એની વગર ને અમે ભૂંડા લાગી ગાંડા. દેવતાઓ સાહેબ કૈલાસ નાથી લે બીમા નાખ એને ખબર છે મોટા બાપુ ન થવાનું. અને સાહેબ વિમાન ન્યા લે આ સતી જોઈ ગઈ ભોળાનાથને કીધું આ બધા ક્યાં જાય ભલે જાય સતી. ના ના અહીંયા કારુના 2 જણ આંકવા મારે અમુક સાહેબ આંકવા. બેન ત્રીજી વાર કીધું કયો તો ખરા પ્રભુ ક્યાં જાય છે. હા હા શું કહું, તમારા પિતાશ્રીએ યજ્ઞ કર્યો ન્યા બધા જાય. તો મને મહાદેવ ઈ કહ્યું કે મિત્રને ત્યાં જે આપણો ભાઈબંધ હોય એને આંગણે, ભાઈના આંગણે, પિતાના આંગણે પ્રસંગ હોય તો ત્યાં આમંત્રણની વાટ જોવી જોઈએ કે બિલકુલ નહીં. ભોળાનાથ આ કથાનું છે બિલકુલ રાહ ન જોવી જોઈએ, જવું જ જોઈએ. તો મારા પિતાને ત્યાં છે મારા આમંત્રણની વાટ જોવા સતી હેતુ જોવા. એને હેત જ છે ને એને થોડું આપણે કહેવાનું હોય તો ન્યા રાહ ન જોવાય. પણ આને નથી જ કહેવું વટથી કરે છે એટલે સતી ન જાવ તો સારું. આપ જાણીએ છીએ કે બાપુજી ત્યાં હોય ને પછી એને તમે રોકી ન શકો. એ ક્યાં કરો મારા મોહીની દીકરીના ઘરનાની દીકરીના ધણી બિચારો બોલી ગયો ગયા વગર એવું લાગે તમે ઉતારી વયા જાય. આપણને ઓળખતા ન આ તો સતીના પિતા ને ભોળાનાથ નો મહિનો છે એટલે મારે એ બા નથી ખબર માં પણ મોન થઈ જાય ના મારે જવું છે સતી ન જાવ તો સારું મારે જવું છે તમે તમ તારે જા. ભોળાનાથ ગણોને કીધું જવા દે તમારી માનું ધ્યાન આવે છે. સતી અમુક જગ્યાએ હાડું હાડું ને બહુ વટ અમારું ઘર મોટું હેઠ પહેરીને બેઠો અહીંયા બે જાય અહીંયા બે જાય શું રહ્યા ટૂંકમાં જાય છે તો બેનનું મેણા મારે કે અમુક ને ન કીધું હોય તો ધોડિયું આવે. પિતાએ ભયાનક અપમાન કર્યું. કેવલ એક માં ભેટી કે આદર દીકરી ન આવે તો સારું. આ મહાદેવનું અપમાન કરવા માટે નારદ પાસેથી મહાદેવની અદ્ભુત વર્ણનો છે. સતી છે યજ્ઞશાળામાં આવે ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્થાપન પણ થયું. પછી સતી ખીજાઈ જય બ્રાહ્મણ
જ્યાં મહાદેવનું સ્થાપન ન હોય, વિધિ વિધાન ન હોય અને આવા યજ્ઞો કરો છો. અને પછી સતીએ નક્કી કર્યું કે મહાદેવ સાચું કહેતા. અને હવે આ શરીર જ્યાં સુધી છે, આ સતી છે, આ દક્ષની દીકરી છે, આ શરીર, હવે આ શરીરને જ હું ખતમ કરી નાખું અને બીજો જન્મ લઉં અને પછી તપ કરી અને પછી મહાદેવની પ્રાપ્તિ કરું. અને એ જ યજ્ઞની બાજુમાં પોતે પોતાના શરીરને લા લગાડે છે. ગણો છે, ક્રોધિત થાય છે, યજ્ઞને થોડી ફોડી નાખે છે. એક ગણ જઈને ભગવાન મહાદેવને કહે છે, તમારા અપમાન સહન ન કરી શકે અમારી માં. અને એણે પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. મહાદેવ આવતા હવે દક્ષને શિરછેદ કરે છે. સતીના શરીરને ખંભા ઉપર લઈ લઈ બોળોના સતી 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 કરતા દોડે છે. ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ દેવતાઓ વિચાર કરે છે, જ્યાં સુધી સતીનું શરીર ભગવાન શિવ પાસે છે ત્યાં સુધી સ્થિર નહીં થાય. માટે ભગવાન વિષ્ણુને આદેશ કરે છે અને ત્યારે સુદર્શન ચક્ર મૂકે છે અને સતીના અંગના એક એક ટુકડો કરતા જાય છે. અને જ્યાં જ્યાં ટુકડો પડતા જાય ત્યાં એક એક શક્તિપીઠ, હાલમાં જે આપણા જે 52 શક્તિપીઠ, 52 ટુકડા છે. શરીર હાથમાં ન રહ્યું. શિવની સ્તુતિ કરે છે દેવતાઓ. મહાદેવ કામને મારી નાખનાર છે. ત્યારે મહાદેવ, તું કામને મારી શકું, પ્રેમને ન મારી શકું. પછી બ્રાહ્મણો પણ સ્તુતિ કરે છે કે પ્રભુ અમારા માટે નહીં પણ યજ્ઞ માટે યજ્ઞનો બંધ રહેવો જોઈએ. એ તો મહાદેવ પણ માને. હવે યજમાન વગર કરવું શું? પછી એ જ યજમાનને સસરાને બોકડાનું બકરાનું માથું ચડાવે. એટલે આપણે જે મંદિરમાં કરીએ છીએ ને એ પછી આને સ્વાહા તો ન થાય, થાય. અને ભોળાનાથ રાજી થતા હતા. એટલે એમ આપણે એના ખાલી ગાળ વગાડીને તોય ભોળિયોનાથ રાજી થઈ જાય. મારો કહેવાનો અર્થ પણ આ વટ પાડવા માટે નહીં, કલ્યાણ કરવા માટે, અંદરથી પ્રેમથી જે આવે એનો આનંદ કરવા માટે એવો શ્રાવણ મહિનો હવે 2-3 દી રહ્યા છે. ભાવથી બધા આવજો. 2-3 દી જેટલા છે એટલા દિવસ આનંદ કરશું. અને અહીંયા હું આવી શક્યો એનો મને આનંદ છે. તમે અહીંયા બેઠા કલ્લો છો, અમે બેઠા લહેર કરી હતી. હવે ધીરે ધીરે અહીંયા સુધી પણ વાસણ ભોગી છે. અને અમારા ભોજાભાઈનું વાજુ, ભોજાભાઈ બહુ નાનો હતો. જોકે હું મારો જન્મ છે તો હું બહુ નાનો હતો. મારો નાનપણમાં જન્મ થયેલો. ભોજાભાઈ અમારો પહેલો પ્રોગ્રામ લોહિંગ્યામાં એની હારે ડૂડ્યો ઓછા કહેવાય. એ રાત મને યાદ છે. એને એક્સિડન્ટ થયું ત્યાં બરોબર. કલાકાર મિત્રો ડેરાના ઘરે, નાના ડેરાના મકાનનું વાસ્તુ મુંબઈથી નીકળેલાના ઇન્દ્ર ભારતી બાપુ સાથે, એમાં એક જ ઇન્દ્ર ભારતી બાપુ બેઠા હતા, 9 જણાના. અને એમાં આપણા આંગણકાના જોગીદાર બધું એમાં અવસાન થયું. 2-5 મિત્રો બીજા એવા. એ જ પ્રોગ્રામમાં રાતે સમાચાર અમને મળ્યા. કહેવાનો મતલબ એ એટલા વર્ષ થયા બાપાની મઢીનું જ્ઞાન જ્યારે સ્થાપના, ત્યારે ભોજાભાઈ મેં વાજુ વગાડ્યું, સૂર આપેલા મેં, એને ફેટી ન જાય. એને હજી નથી આવડતી, રીહી થઈ ગયો. બોલો, કારણ કે અંદર નો કારણ કે મારે જ વધારે હોય ને, અમારે તો ખાલી એટલું કરવાનું. હજુ વગાડતી પેટી જાય કે તું નહીં, તું નહીં.
અમથા બેઠા બેઠા વાતો કરી જ પ્રોગ્રામ કઈ પીચ મારવી ને એવું કઈ ભાવથી બધા ભાગ્યા આગળ ગયા હા મામો બે દીધા જોઈ રહ્યા બારે બે તમે જાતી છો આજે હું તો તૈયાર જ હોય હા ગમે એટલા વાગે સાડા 9 છે લખીને થઈ રાત આવી દીકરી આવી બે રાત મામા તમે બે રાત ત્યાં વળગી પાછળ પછી બપોરે તૈયાર થઈને આવ્યું એવા ભાગ ક્યાંથી બાપ દીકરો બે હારે બે સાડા ત્રણે ચાલુ કર્યું મહાદેવ પ્રસાદ બાપુ આવ્યો એટલે 100 સાહેબ એને એક પાઠ હોમાયો આનંદ કરાયો પાઠ હોમાયો પછી જવાની તૈયારી કરતા ત્યાં ભરત આવ્યો બાપુ આવ્યો મહાદેવ દાદા તો ઘડીક બેસીએ અમારે બાપુનું દર્શન બાપુ આવ્યા કલાક બેઠા નીકળી જાય પછી પાછા ભૂદેવ મહાદેવ દાદાને કીધું થોડી વાર બેસો મહાદેવ દાદાની પાસે બેઠા બધા કલાકાર મિત્રો આવવા મળ્યા ભાઈ બધા પાછા મહાદેવ દાદા કે મારે પાસે જુનાગઢ પહોંચવું ભાઈ મારે પાછું ઓલું દેખાય બેનર હું તો મૂંગો જ હતો હું ઈશારા કરું કાંઈ વાંધો નહીં પાછા બોલો ઘડીક બે આવો બોલે પછી મેં કીધું મને 2 શ્લોકનું ગુજરાતી કહ્યું રુદ્રીના પાઠમાં એક શ્લોક એવો આવે અને એમાં કહ્યું છું ને લાગ્યું એમ કે આમાં કંઈક આપણા માટે બોલવાવાળા હે મહાદેવ અમારા મોઢામાંની એવી વાણી ઉત્પન્ન કરાવજે કે જગતનું કલ્યાણ થાય અમારા મોઢામાંની એવી વાણી કાઢજે મહાદેવ શ્લોકનું ગુજરાત બીજા ગમે એ પરસ્પર બધા એક થાય બહુ સરસ એવા 4 મુદ્દા તો આપણે હવન કરી પ્રમાણે એ પાછા બેઠા ત્યાં પિતૃદાનભાઈ ફોન મહાદેવ દાદાને બેહાડી આવું એટલે સાહેબ કરતાં કરતાં 5:30 વાગી છે અમારો આખો પાઠ હજી બાકી તો 8:15 વાગ્યા પાછા બાપ દીકરો બે મંડાણ પાછું યજ્ઞ તો કમ્પ્લીટ થયું સવારમાં પાછો કહેતો જ થયો કે હું શંકર કાલ તમે પપ્પા ભૂલ જાય હું કાલ બે સુઈ ગયો જ્યાં માણા હોય સુઈ જાય તો એટલે સવારમાં જાગે તો ઠીક નહીં ત્યારે હું આજે બધું કરું છું બધા ભેગા થઈ એટલે એ કાંઈ ચિંતા નથી કોકનું આહુડું લૂસો ને તોય મોટો યજ્ઞ એ કોકના 2 કુટુંબ ભેગા કરી ગયો ને એ મોટો યજ્ઞ છે અને આવેલા ને આપણી માવું રોટલા કરી નાખે ને એ સુદામાં ઈંધણા નાખ્યું કહેતું હજી 5 મહેમાન આવે જેની તાવડિયું દાંત કાઢતી હોય ને એ મોટો યજ્ઞ છે આ તાવડિયું દાંત કરતી માટે તાવડી હવે મૂંગી ના પેટનું તાવડી આપણે બધા જોયેલું છે ને તાવડી તરતર આમ ફોડે
અને અમુક ને ઘરે તો શાંતિ જેવા જેવા રોટલા ચાલો રોટલા આપણે મૂકી નો કે ભાખરી છે કે રોટલો પણ જીન દીઠે નેણા કરે ઈશ્વરને ભગવાનને પ્રાર્થના કરવા ભગવાન અમે રાજી થાય આવું કરાવજો. બદનદાસ બાપાના ચરણોમાં પ્રણામ કરી મારા શબ્દોને વિરામ આપું છું. બધાને જય શ્યારામ. અને આઠમ ગઈ છે હમણાં, એની બધાને શુભકામના. ભાદરવી આવી રહી છે, તો હવે ચૈત્રીના સૂક્યા પાછા ભાદરવીએ ભેગા થાવ એટલે બસ ભગવાન આને ભેગા કરતા રહે અને આવા સારા કામ કરતા રહે. ભગવાનને પ્રાર્થના. અસ્તુ. જય શ્યારામ.